નમસ્કાર, દૂરદર્શન સમાચારની સાથે હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે પશ્ચિમ બંગાળમાં 206 વિધાનસભા બેઠકો જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટી પહેલીવાર પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે। આ સાથે જોડાયેલી તમામ મહત્વની ખબરો જોઈશું। તો તામિલનાડુ, આસામ, પુડુચેરી અને કેરળમાં ચૂંટણી પરિણામો બાદ આજની સ્થિતિ વિશે પણ વાત કરીશું। તો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। ક્યાં બદલાયું છે વાતાવરણ અને ક્યાં પડ્યો છે વરસાદ તેના વિશે પણ વાત કરીશું। તો સાથે જ સેન્સેક્સના આજના ઉતાર ચઢાવ વિશે પણ જાણીશું અને એ સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું। પરંતુ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। પશ્ચિમ બંગાળમાં 206 બેઠકો જીતી ભાજપા પહેલીવાર બનાવશે સરકાર। ભવાનીપુરથી હારેલ ટીએમસી સુપ્રીમો લીડર મમતા બેનર્જીની આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ। ગઈકાલે મમતાએ ભાજપા પર 100 બેઠકોની લૂંટનો લગાવ્યો હતો આરોપ। તમિલનાડુમાં ટીવીકેએ પોતાના પ્રથમ જ ચૂંટણી જંગમાં 108 બેઠકો જીતી। ટીવીકે પ્રમુખ વિજય ચેન્નઈમાં પાર્ટી મુખ્યાલયમાં જીતેલા ધારાસભ્યો સાથે કરશે મુલાકાત। ટીવીકેને સરકાર બનાવવા અન્ય 10 ધારાસભ્યોની જરૂર, તો કેરળમાં કે વિજયને આપ્યું રાજીનામું। આસામ અને પુડુચેરીમાં એનડીએ ફરીવાર સત્તામાં। આસામમાં એનડીએએ બહુમતીનો આંકડો પાર કરી સતત ત્રીજી વખત મેળવી જીત। તો રાજ્યની ઉમરેઠ બેઠકમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી। ભાજપના જીતની ઠેર ઠેર ઉજવણી। કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જમૈકા પ્રવાસ દરમિયાન પોતાના સમકક્ષ સાથે કરી મુલાકાત। શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી સહિતના મુદ્દે કરી ચર્ચા। ઇન્ડસ્ટ્રીઝ અને વેપાર નિષ્ણાતો સાથે પણ કરી બેઠક। વિદેશ મંત્રી જમૈકા ઉપરાંત સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગોની પણ કરશે મુલાકાત। વિયેતનામના રાષ્ટ્રપતિ ટોયલામ 2 દિવસ માટે ભારતના પ્રવાસે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ વધારવા પર થશે ચર્ચા। સીએએની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે અંતિમ સુનાવણી। એક સાથે 200થી વધુ અરજીઓ પર થશે સુનાવણી। સુપ્રીમ કોર્ટ 12મી મે સુધી અરજીઓ પર પૂરી કરશે સુનાવણી। રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો। અરવલ્લીમાં ભારે પવન સાથે તો બોટાદના રાણપુરામાં કરા સાથે કમોસમી વરસાદ। દાહોદના ફતેપુરમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ। અમદાવાદ સહિત અનેક શહેરોમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ। વૈશ્વિક અનિશ્ચિતતાઓને પગલે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો। બીએસઈનો સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટી 76,760ની સપાટીએ, તો નિફ્ટીએ ગુમાવી 24,000ની સપાટી। સોના ચાંદીમાં સામાન્ય વધઘટ। ડોલર સામે રૂપિયો 15 પૈસા સુધરી 95.49ના સ્તરે।